હે વોટ્સઅપ ગાઈસ, આપ સૌ બધાને હેપી મકર સંક્રાંતિ અને હેપી ઉત્તરાયણની હાર્દિક શુભકામનાएं। અને ગાઈસ, હું આવ્યો છું પતંગ લેવા રામેશ્વરા, અને આઈ હોપ તમે લોકો બી પતંગ ચગાવી રહ્યા હશો। ધાબા પર ચડીને ચગાવી રહ્યા હોય તો ગાઈસ એકબીજાને સાચવીને ચગાવજો। આજે છે 13 જાન્યુઆરી અને આ વર્ષ ગાઈસ આપણે લેટ પડ્યા પતંગો લેવામાં લેટ। વધારે પતંગો નથી લીધી, 4-5 લીધા છે પતંગો લઈ, અને ગાઈસ અમે લોકો નીકળી પડ્યા અમારા ઘરની તરફ। ઘરે આવ્યા પછી ગાઈસ પતંગની બાંધવાની છે કન્ની એટલે કે ગાઈસ પતંગની નાટ, એટલે કે ગાઈસ સરસ મજાથી પતંગ ઉડી શકે। આ બાજુ તૈયારી ચાલી રહી છે ભાઈ ચીક્કીની, સિંગદાણા એકદમ શેકાઈ રહ્યા છે। મકર સંક્રાંતિ પર ગાઈસ યાર કાફી સારી લારી અને દુકાનમાં જોયા હશે કે ચીક્કી મળતી હશે, બટ ગાઈસ યાર એ રેડીમેડ હોય છે। અહીંયા ઘડી મિક્સર મશીનમાં પીસી દીધા છે સિંગદાણા। આપણે લીધું છે ઘરનું દેશી ઘી અને કડાઈમાં નાખી અને એની અંદર નાખ્યું છે ગોળ। ગુડને ધીમી આંચમાં પકાવવાનું છે અને ઉલટ કરવાનું છે, જ્યાં સુધી એના બબલ્સ ના બને ત્યાં સુધી પકાઈ કરવાનું છે। અહીંયા ઘડી 20-25 મિનિટ થઈ ગઈ છે અને ગુડ બરાબર મેલ્ટ થયો છે કે નથી એ ચેક કરવા માટે પાણીની વાડકી લેવાની છે અને ગુડની થોડી લેયર નાખવાની છે અને ચેક કરવાનું છે કે એકદમ કડક થયું કે નથી। લાગે કે કડક થઈ ગયું છે ગુડ, અને પછી નાખી દેવાના આપડા પીસેલા સિંગદાણા। ઉલટ કરી અને થોડી વાર પકાવવાનું છે। અને ગાઈસ અહીંયા ઘડી લઈ લીધું છે મોટું ઢાંકણું અને ગાઈસ એની અંદર લગાડી દીધું છે આપણે ગાઈસ ઘી, તાકી ગાઈસ ચીક્કીના પીસીસ ચોટેના ઢાંકણાની અંદર। અને ગાઈસ આપડી ચીક્કી બનીને થઈ ગઈ છે રેડી, અને થોડી વાર ઠંડી થવા દેવાની અને થોડા લંબચોરસ પીસીસ કરી લેવાના। અને ચીક્કી કોની ફેવરેટ છે મને કમેન્ટ બોક્સમાં ફીડબેક જરૂર આપજો, અને આપ સૌ બધાને હેપી ઉત્તરાયણ।